વાત કરીશ કે આગળ મેં એક વિડીયોમાં બતાવ્યું હતું કે હોમ લોન અને પ્રોપર્ટી લોનમાં ડિફરન્સ શું છે. આજે હું તમને જણાવીશ. ત્યારે મેં કીધું હતું કે સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, એનઈએફટી, આરટીજીએસ, યુપીઆઈ, આઈએમપીએસ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ચેક, ડીડીમાં ડિફરન્સ શું છે, બેઝિક ડિફરન્સ છે એની હું વાત કરીશ આજે તમને. મિત્રો, એક વાત તમને જણાવી દઉં. જો તમે આ ચેનલ પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા તમને ફાઇનાન્શિયલ અવનવો વિડીયો તમને આપતો રહીશ, માહિતીદાર કરતો રહીશ. જેથી આજ ડિજિટલ ફ્રોડ બહુ બધા થાય છે. કોઈ તમને પ્રમોશનલ મેસેજ મોકલે છે, સ્ટેટસ ચેક કરો, તમારી લોન ક્યાં પહોંચી, આવા ઘણા બધા વિડીયો મતલબ SMS આવતા હોય છે. કોઈ તમને મેસેજ લિંક વોટ્સએપ પર મોકલતું હોય તો ક્લિક નહીં કરતા. તમે એપ્લાય નથી કરી છતાં તમારા પર મેસેજ આવે છે તો એપ્લાય નહીં કરતા. તો આવા ફ્રોડ ઘણા બધા થાય છે. તેના માટે હું તમને જણાવતો રહીશ નવી નવી અપડેટ્સ. તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ચલો હવે આગળ ચાલુ કરીશું આપણે. સેવિંગ, પહેલી વાત કરું, સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ બંનેનું એક જ એકાઉન્ટ છે. બંનેમાં પૈસા જમા થાય છે, બંનેમાં પૈસા ઉપડે છે. મોટો વાત કરું તો સેવિંગ એકાઉન્ટનું નામ જ છે સેવિંગ, બચત કરવા માટે એકાઉન્ટનું સેવિંગ ખાતું કહેવાય. તેમાં જો તમે પૈસા રોકો, મતલબ જે સેવિંગ થયું હોય તેમાં તમને ઇન્ટરેસ્ટ આપે છે. એ ઇન્ટરેસ્ટ જનરલી 3.5% હોય છે જનરલી. પછી કોઈ ઘણી બધી બેંક છે અત્યારે સ્કીમ આપે તમે 7%, કોઈ 6%, પણ એમાં કોઈ લિમિટેશન હોય છે કે એવરેજ મંથલી બેલેન્સ 50,000થી ઉપર હોવું જોઈએ કે લાખથી ઉપર હોવું જોઈએ. તો સરવાળે ગણવા જશો એક જ થશે. તો કહેવાનો મતલબ બંનેમાં ડિફરન્ટ એટલું છે. સેવિંગ ખાતામાં બચત કરવા માટેનું એકાઉન્ટ છે, તેમાં તમે લાખ સુધી બચત કરી શકો છો, તેના પર ઇન્ટરેસ્ટ મળે છે. કરંટ એકાઉન્ટમાં તમને ઇન્ટરેસ્ટ નથી મળતો. કરંટ એકાઉન્ટમાં તમે ટ્રાન્ઝેક્શન બિઝનેસના કરી શકો છો, લેવડ દેવડ વધારે કરી શકો છો. એટલે સેવિંગ એકાઉન્ટમાં અમુક લિમિટેશન હોય છે. આજકાલ સેવિંગ એકાઉન્ટમાં ઘણી બધી કંપની છે જે તમારી અમુક ઓવર લિમિટથી ઉપર જતું રહે. એટલે માનો કે 20,000 લિમિટ સેટ કરેલી છે, 20,000 ઉપર જે બેલેન્સ હશે એક દિવસ પૂરતું પણ તમારું સેવિંગમાં જતું રહેશે, તેનું ઇન્ટરેસ્ટ મળે છે. આજકાલ ઘણી બધી બેંક છે, ડીસીબી છે, ઇન્ડસઇન્ડ છે, કોટક છે, એક્સિસ બેંક છે, ઘણી બધી બેંક છે જે તમને આ રીતનું કરે છે. બીજી વાત કરું ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ. ડેબિટ નામ પરથી જ ખબર પડી જાય છે જનરલી જોવા જાવ તો. ડેબિટ મતલબ ઉપાડવા માટે, કપાવવા માટે, ક્રેડિટ મતલબ ક્રેડિટ તમને આપે છે. ડેબિટ કાર્ડથી તમે જે પૈસા ઉપાડો છો તે તમારા ખાતામાં જેટલી બેલેન્સ હોય તેટલા જ ઉપાડી શકો છો. ખાતામાં બેલેન્સ 3,001 રૂપિયા હોય તો તમે 3,001 રૂપિયા ઉપાડી શકો છો, 3,002 રૂપિયા ઉપાડી શકો નહીં. બરાબર છે. બીજી વાત, ક્રેડિટ કાર્ડમાં તમને પહેલેથી લિમિટ આપી દી છે કે 20,000, 30,000, 5,000 એટલી લિમિટ સુધી તમે યુઝ કરી શકો છો. યુઝ ના કરો તો કોઈ ચાર્જીસ નથી લાગતા. યુઝ કરો તો તેના પર અમુક ચાર્જીસ હોય છે. દર 45 દિવસ, 30 દિવસમાં તમારે રીપેમેન્ટ કરવાનું હોય છે. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ડિફરન્સ. બીજી વાત કરું એનઈએફટી અને આરટીજીએસ. એનઈએફટી મતલબ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આરટીજીએસ મતલબ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. એનઈએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર મતલબ તમે કોઈ પૈસા ટ્રાન્સફર કરો છો, જો 2 લાખની નીચેની રકમ હશે તો એનઈએફટીમાં જ જશે. મતલબ એનઈએફટી 1 કલાકની બેચ આવે. ટ્રાન્ઝેક્શન કઈ રીતે થાય હું તમને જણાવું. અત્યારે તમે માનો કે ટ્રાન્સફર થઈ જાય, અત્યારે આવી જશે 1 ને 2 મિનિટ. 1 કલાકનો બેચ હોય છે આરબીઆઈમાં. 1 કલાકમાં જેટલા પણ ટ્રાન્ઝેક્શન હોય તેને પિકઅપ કરે છે, તેનું સેટલમેન્ટ કરે છે. દર 1 કલાકે જે થાય છે. હવે તમે 1 અને 49 1:59 તમે ટ્રાન્ઝેક્શન કર્યું છે, સક્સેસફુલ થઈ ગયું છે, તો 2 થી 3 ના બેચમાં જતું રહેશે એટલે તરત થઈ જશે. 1 વાગે અને તમે 2 મિનિટે કર્યું છે તો એ 2 થી 3 ના બેચમાં જશે. એટલે ઘણી વાર એવું થતું હોય કે મેં એનઈએફટી કર્યું છે, એક ટાઈમ તરત મળી ગયું, એક ટાઈમ વાર લાગી, બે બીજા આ છે. કલાકના બેચ હોય છે, એના પર ટ્રાન્સફર થાય છે. હવે એનઈએફટી તો લગભગ 24 કલાક માટે થઈ ગયું છે. આરબીઆઈ ગાઈડલાઈન જાહેર કરેલી છે એના પરથી. આરટીજીએસ મતલબ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ નામ જ સ્પેસિફાઈ કરે છે. રિયલ ટાઈમ તમે જેવું આરટીજીએસ કરતો સામેવાળી ખાતામાં, સામેવાળી પાર્ટીના એકાઉન્ટમાં તરત જ પૈસા જમા થઈ જશે 5 મિનિટની અંદર. એને આરટીજીએસ કહેવાય. એમાં મોસ્ટ ઓફ રકમ 2 લાખની ઉપર હોય છે. 2 લાખની ઉપર હોય તમે આરટીજીએસ કરી શકો છો. મેન ફીચર સમજ પડી ગઈ. હવે વાત કરીશ ચેક અને ડીડી. ચેક મતલબ તમે કોઈ પાર્ટીને પેમેન્ટ ચેકથી આપો છો, એ કપાશે ક્યારે તમારા ખાતામાં બેલેન્સ હશે તેટલું જ તમે ચેક પાડી શકશો. તમારા ખાતામાં માનો કે 50,000 બેલેન્સ છે, તો 50,000 એકનો ચેક આપશો તો બાઉન્સ થશે, મતલબ રિટર્ન થશે. તો 50,000ની અંદર તમે કરી શકો. મતલબ તમારી જે બેલેન્સ છે, જે કંઈ ખાતામાં બેલેન્સ હોય એટલાનો ચેક પડે. બરાબર છે. ડીડી મતલબ એક પ્રકારનું ક્રેડિટ કાર્ડ જેવું થઈ ગયું. ડીડી તો એમ કહેશે કે મને 30,000નો ડીડી આપ. તેમાં શું થશે, તમારા ખાતામાં પહેલાં કપાઈ જશે અને પછી ડીડી ઇસ્યુ થશે, પછી ખાતાની પાર્ટી આપી શકશો.
બંનેમાં મેઇન ફાયદાની વાત કરું તો ચેક એ બાઉન્સ થવાના ચાન્સીસ છે કે સામેવાળી પૈસા પડી લે તો બાઉન્સ થાય છે. ડીડી બાઉન્સ થવાનું આવતું જ નથી. ડીડી મતલબ ઓલરેડી પૈસા કપાઈ ગયા છે અને તમને ચેક આપ્યું, ડીડી આપેલું છે રાઈટ, તો ડીડી બાઉન્સ થતા જ નથી. હા, કોઈ રીઝન હોય તો જ બાઉન્સ થાય છે, જેમ કે એકાઉન્ટ એ હોય અથવા સાઇનનો જો કે ડિફરન્ટ પણ નથી આવતો, એટલે કે બેંક ડબલ પે થી 3 સાઇન આવે છે. તો આ મોટા મોટા ફીચર છે સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, ડેબિટ ક્રેડિટ કાર્ડમાં. બરાબર, આવી રીતના પર્સનલ લોન અને બિઝનેસ લોનની વાત કરું. પર્સનલ લોન જે છે નામ એ છે પર્સનલ, બિઝનેસ માટે. પર્સનલ લોન બેંકની ભાષામાં વાત કરું ને તો પર્સનલ લોન સેલરી વાળા માટે હોય છે, ધંધાવાળા માટે બિઝનેસ હોય છે. બિઝનેસ માટે ઘણા બિઝનેસ કરતા છતાં કે મારે પર્સનલ લોન લેવી છે, તેના મનમાં એક જ સવાલ હોય છે, પર્સનલ લોનમાં બસ ખાલી પાન કાર્ડ, આધાર કાર્ડ જ આપવાનું હોય છે, એમાં કોઈ પ્રોપર્ટી નથી આપવાની, કોઈ બીજા ડોક્યુમેન્ટ્સ આપવાના નથી હોતા. પણ એવું નથી મિત્રો, અલગ છે. પર્સનલ લોનમાં તો બિઝનેસ લોન લઈને પણ તમે પર્સનલ યુઝ કરી શકો છો, તમારા ખાતામાં જમા થાય તેના તમે પૈસા વિડ્રો કરી શકો છો. પર્સનલ લોનમાં મોસ્ટ ઓફ સેલેરી વાળા માટે આપે છે, બિઝનેસ લોનમાં ધંધાવાળા માટે આપે છે. સેલેરી વાળા માટે તો સેલેરી સર્ટિફિકેટ માંગે, બિઝનેસ હોય રિટર્ન બેંક સ્ટેટમેન્ટ માંગે, એના બેઝ ઉપર આપે. તમારે જો કે પર્સનલ લોન કે બિઝનેસ લોનની રિક્વાયરમેન્ટ હોય મેં તમને વોટ્સઅપ નંબર આપેલો છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. તેમાં થોડાક રૂલ્સ છે કે સિવિલ સ્કોર તમારો 650 ઉપર હોવો જોઈએ, અમુક બેંકમાં 700 પર હોવો જોઈએ, કોઈ ડિફોલ્ટર હોય, સેટલમેન્ટ કર્યું હોય, હપ્તા બાઉન્સ હોય, લેટેસ્ટ કોઈ 1 મહિનામાં લોન લીધેલી હોય તો રિજેક્ટ થવાના ચાન્સીસ 100% છે. રેગ્યુલર કેસ છે, તમારી પાસે પૂરા ડોક્યુમેન્ટ છે. જો તમારે પર્સનલ લોન અને બિઝનેસ લોન લેવાની હોય શું કરવું પડે, તેના માટે કઈ ડોક્યુમેન્ટ જોઈએ, તેના માટે કઈ રીતે એપ્લાય થાય, તેની પૂરી પ્રોસેસ મેં તમને એક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. પૂરી પ્રોસેસ આપી તમે જાતે કરી શકો છો. અમે પણ સપોર્ટ કરીશું એમાં. અમારો વોટ્સઅપ નંબર છે, ત્યાં તમે મેસેજ કરી શકો છો. વધુ માહિતી માટે અમારી વેબસાઇટ છે, ત્યાં તમે વિઝિટ કરી શકો છો. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય, તમને માહિતગાર લાગ્યો હોય, માહિતી આપતો એવો લાગ્યો હોય તો શેર કરજો, માહિતગાર કરજો. કે હવે ડિજિટલ યુગમાં માહિતગાર થવું બહુ જ જરૂરી છે. તમે અપડેટ નહીં થશો તો ફેંકાઈ જશો. એવું કહે છે વાતના જે બિલ ગેટ્સ પણ એવું કહે છે, તમે આજે ઓનલાઈન નહીં હશો, જાણકાર નહીં હશો, તમે ધંધામાંથી ફેંકાઈ જશો. એટલે ધંધો કરવા માટે પણ આજકાલ ઓનલાઈન છે અથવા માર્કેટમાં પહોંચવું જરૂરી છે. પહેલાં જેવું નથી. પહેલાં શું હતું, તમારી એક જ શાખા હોય, એક શાખાથી ચાલતું, તમારી કોઈ શાખા નથી. તમે ઘણી વાર દુકાન પર જોયું છે કે લખ્યું હોય તમારી કોઈ બીજી શાખા નથી. હજુ પણ ગામડામાં ઘણી જગ્યાએ એવું છે તમારી કોઈ શાખા નથી. મિત્રો શાખા નથી ને, હવે સમયમાં નીચે હવે તમારી મલ્ટિપલ શાખા છે તો જ તમે ફેમસ થશો. બરાબર છે? કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો, સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો.